અમદાવાદમાં યોજાનારી નીટ પરીક્ષા માટે 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓની સુરક્ષા અને પારદર્શિતા માટે 6 ડીસીપી, 15 પીઆઈ અને 8 ડ્રોન કેમેરા સાથે અમદાવાદ પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરાયો છે। આ વર્ષે ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી તમામ 23 પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસની ગતિવિધિઓનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। દરેક સેન્ટરની બહાર ખાસ મૂવિંગ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે શંકાસ્પદ હલચલને તુરંત પકડી પાડશે। આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની બહાર ભીડ એકત્રિત ન થાય અને અસામાજિક તત્વો પર નજર રાખી શકાય તે માટે 8 અત્યાધુનિક ડ્રોન કેમેરા આકાશમાંથી સતત પેટ્રોલિંગ કરશે। રાષ્ટ્રીય સ્તરની એજન્સી એનટીએની તમામ કડક ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર પ્રતિબદ્ધ દેખાઈ રહ્યું છે। અલગ સેન્ટર ઉપર નીટ યુજીની પરીક્ષા થનાર છે। 21 જૂન 2026ના રોજ અમદાવાદમાં 23 સેન્ટર ઉપર આ નીટ યુજીની પરીક્ષા લેનાર છે। આજે અલગ અલગ સેન્ટરની મુલાકાત લઈ તમામ પરીક્ષાના સેન્ટર ઉપર કેન્ડિડેટની સંખ્યા મુજબ ચેકિંગ, ફ્રિસ્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, અન્ય સલામતીની વ્યવસ્થા માટે જે રેશિયો નક્કી કરવામાં આવેલો છે તે તમામ બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। ખાસ કરી સિનિયર અધિકારીઓ મારફતે ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, થાણા ઇન્ચાર્જશ્રીઓ, પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી બિન હથિયારી તમામને ડિટેલમાં બ્રીફિંગ કરવામાં આવેલું છે। પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ અને સાથે આવનાર માતા પિતા અને વાલીઓને કોઈપણ પ્રકારની પાર્કિંગ, ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટ્રાફિક બ્રાન્ચ તરફથી પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે।